નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીએ. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. કચ્છમાં વધુ એક વખત નશીલો પદાર્થ પકડાયો. કોકેઇન હેરાફેરીમાં પંજાબ કનેક્શનનો ખુલાસો. પૂર્વ કચ્છ એસપીએ રજૂ કરી સિલસિલાબંધ વિગતો. ભુજ નજીક નળોવાડા સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો. માધાપર હાઈવે પર ટ્રેલર હડફેટે બાઇક સવારનું મોત. પોલીસે હાથ ધરી આગળની તપાસ. કચ્છમાં વાતાવરણીય વિષમતામાં થયો વધારો. લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની અસર મહત્તમ તાપમાનથી ધોવાઈ. દિવસભર ગરમીથી કચ્છવાસીઓ અકળાયા. ભુજની ભાગોળે દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ અવાવરૂ કૂવામાં પડી જવાના કારણે યુવતીનું મોત થયું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ત્રિમંદિરની સામે નરનારાયણ નગરથી સુખપર જવાના માર્ગે આવેલ દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ કચરાના ડમ્પિંગ યાર્ડમાં પરિવાર કચરો વીણવા ગયો હતો. એ દરમિયાન 22 વર્ષીય કાજલ વાઘેલા નામની યુવતી ફોન પર વાત કરી હતી. વાત કરતા કરતા અવાવરૂ કૂવામાં પડી જતા પરિવાર હતપ્રભ બની ગયો હતો અને તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ભુજ ફાયર બ્રિગેડની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કૂવામાંથી દેહને બહાર કઢાયો હતો. આ બનાવને પગલે શ્રમજીવી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. તો ગાંધીધામ તાલુકાના ખારીરોહર પુલિયા નીચે ટ્રેન તળે કચડાઈ જવાના કારણે યુવાનનું મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બાબતે એ ડિવિઝન પોલીસમાંથી મળેલી વિગતો મુજબ ખારીરોહર પુલિયા નીચે કપાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અંદાજે 40 વર્ષીય યુવાનનું ટ્રેન તળે આવી જવાના કારણે મોત થયું હતું. દેહને રામબાગ હોસ્પિટલમાં લઈ જઈ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. માધાપર હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. તેમાં પણ ખાસ કરીને નળવાડા સર્કલ માધાપરથી ભુજોડીને જોડતો રસ્તો અકસ્માત ઝોન બની ગયો છે. ત્યાં નળવાડા સર્કલથી પોલીસ સ્ટેશન જતા માર્ગે અકસ્માતનો બનાવ બન્યો હતો. સ્પીડ બ્રેકર પાસે ટ્રેલર હડફેટે બાઇક આવી જતા ગંભીર ઇજાઓ થવાના કારણે યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે મળેલી વિગતો મુજબ માધાપરની મતિયા કોલોનીમાં રહેતા જીગર મહેશ્વરી નામના યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસ પણ આવી પહોંચી હતી. બાઇક ચાલક ટર્ન લેવા જતા ટ્રેલરે ઉડાવતા ઘટના બની હતી. આ માર્ગ પર સતત ભારે વાહનોની અવરજવર હોય છે તેમજ સ્થાનિક લોકો બાઇક લઈને પસાર થતા હોય છે. ભારે વાહનો હડફેટે અવારનવાર નાના મોપેડ ચાલકો આવી જતા આવી ગંભીર ઘટનાઓ ઘટે છે. સ્થાનિકોએ આ વિસ્તાર રહેણાંક પણ હોવાથી ભારે વાહનો ગતિ મર્યાદા જાળવી રાખે તેવી તંત્રને ટકોર કરી હતી. પૂર્વ કચ્છમાં તાજેતરમાં આઈજીના ઇન્સ્પેક્શન દરમિયાન મહિનામાં ડ્રગ્સની બધી ડામવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આઈજીએ પણ લોકોને કાર્યવાહીની ખાતરી આપી હતી. તેવામાં વાહન ચેકિંગ દરમિયાન એસઓજીએ કારના બોનેટમાં છુપાવેલું 1,47,00,000નું કોકેન ઝડપી લેતા ખળભળાટ મચી ગયો હતો, જેમાં 2 મહિલા સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો મુજબ છેલ્લા થોડા સમયથી પંજાબમાંથી કચ્છમાં નશીલા પદાર્થો ઘુસાડવાની પ્રવૃત્તિમાં ભારે ઉછાળો આવ્યો છે. કચ્છ છૂટતા પંજાબ ન બને તે માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. 5 દિવસ પહેલા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કોકેન ઝડપ્યું હતું. અહીં નગરપાલિકા પાસે આવેલી ન્યૂ એરલાઇન્સ હોટલમાં કોકેન ડિલિવરી આપવા આવેલા પંજાબના ચરણસિંહ તેમજ માલ ખરીદનાર આદિપુરના પરેશ અડવાણીની 17,75,000ના કોકેન સાથે ધરપકડ કરાઈ હતી. આ પ્રમાણેના કેસો શોધવા માટે સૂચના અપાઈ હોવાથી એસઓજીની ટીમ લાકડિયામાં હતી અને લાકડિયા પોલીસ સાથે મળી 3 રસ્તા નેશનલ હાઈવે પર સામગ્રી જતા અને આંતરરાજ્યોમાંથી આવતા વાહનો તપાસવામાં આવતા હતા. એ દરમિયાન ઇકો સ્પોર્ટ્સ ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકાવીને તપાસ કરવામાં આવી હતી. ડ્રાઈવર સીટ પર બેઠેલા હનીસિંહ શીખ અને તેની બાજુમાં બેઠેલા જશપાલ કૌર ઉર્ફે સુમન શીખ, પાછળની સીટમાં સંદીપસિંહ શીખ અને હર્ષદીપ કૌર બેઠા હતા. કાર તપાસતા બોનેટના ભાગે એર ફિલ્ટરની નીચે છુપાવેલો કોકેનનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 147.67 ગ્રામ કોકેન કિંમત રૂપિયા 1,47,67,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તમામ સામે લાકડિયા પોલીસમાં એનડીપીએસની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વોન્ટેડ આરોપી તરીકે પંજાબના ગુણવંતસિંહ ઉર્ફે સની સિંહ શીખનું નામ ખુલ્યું છે. ગાડી સહિત 1,53,00,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી આરોપી હની સિંહ સામે અગાઉ લાકડિયા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. આરોપી કચ્છથી પરિચિત હોવાનું અને પંજાબથી માલ લાવી વેચતા હોવાનું જણાઈ આવે છે. આ બાબતે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર ઓપરેશન બાબતે હકીકતો જણાવવામાં આવી હતી. એસપીએ જણાવ્યું હતું કે આરોપીઓ એક જ પરિવારના છે. કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા સાથે મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. ગઈકાલે સાંજે
પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડીયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી. એ દરમિયાન જ્યારે વ્હીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું, બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવેલ ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું, જેમાં લગભગ 147 ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે, જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે 1,47 લાખ જેટલી છે. અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસેની હતી અને એમાં ટોટલ 4 લોકો બેઠેલા હતા. એ 4 પંજાબના ભટિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા. આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે 4 લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે, જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી. એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે. આ જે કોકેનનું જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત છે જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી અને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે. અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેનનું જે ચાલી રહ્યો છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી કોઈ પણ જથ્થો આવતો હોય એને પકડવાની તજવીજ ચાલુ છે. એમાં જે રીતની હું આપણે વાત કરી કે જે ટોટલ 4 આરોપી પકડાયા છે એમાં 2 પુરુષ અને 2 મહિલા છે અને જે વોન્ટેડ છે એમની વાઇફ પણ આમાં છે અને જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એમની સાથે સાથે જે બીજા 2 લોકો હતા એ બંને હસબન્ડ વાઇફ છે. જે વોન્ટેડ છે એમના સાળા અને સાળી છે, એટલે આખું એ લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા ટાઈમથી પરિચિત હતા એ રીતનું લાગે છે. પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી અને કઈ રીતની એ લોકો ડિલિવરી કરતા હતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એમની હવે રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે કોઈ વસ્તુ નીકળશે એ આપને જાણ કરવામાં આવશે. સામાન્ય રીતે ક્રિકેટ ફૂટબોલની રમત પર ઓનલાઈન સટ્ટો રમતા ખેલાડીઓ ઝડપાય છે, પરંતુ ગાંધીધામમાં કસિનોની ઓનલાઈન રમતમાં સટ્ટો રમતો યુવક ઝડપાયો હતો. એ ડિવિઝન પોલીસે ક્રોમા શોરૂમની સામે કાર્યવાહી કરી હતી, જેમાં આદિપુરના પાંજોઘરમાં રહેતા યુવાને ઝડપી લેવામાં આવ્યો હતો. રોમિલ શાહ પોતાના અંગત ફાયદા માટે સટ્ટો રમતો હતો, જેથી મોબાઈલ કબજે કરી ગુનો દાખલ કરાયો હતો. ભુજમાં રહેતા ચીટરો સસ્તા સોનાના નામે સમગ્ર દેશમાં ઠગાઈ કરે છે. સસ્તા સોના બાદ એક કા ડબલની લાલચ આપી ઘણા લોકોને સીસામાં ઉતારવામાં આવ્યા છે. તેવામાં બનાસકાંઠા ડીસાના વેપારી યુવાને 20% ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી 5,44,000ની ઠગાઈ કરવામાં આવી હતી, જેમાં 5 ઈસમો સામે માનકુવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ડીસાના રામોન ગામના વેપારી દેવા ચૌધરીના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદીની બજાર કિંમત કરતા 20% ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લઈ સુખપરતિયા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં બોલાવી રોકડા અને સ્કેનરથી 5,44,000 રૂપિયા મેળવી લીધા હતા. જો કે સોનું કે રૂપિયા પરત મળ્યા ન હતા, જેથી પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવતા ઇમરાન, સિકંદર અને 3 અજાણ્યા ઈસમો સામે માનકુવા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. દેશની સર્વપ્રથમ એવી ભુજ અને અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ ટ્રેનને ધ્રાંગધ્રા અને હળવદ વચ્ચે અકસ્માત થતા ટ્રેનના એન્જિનને નુકસાન થયું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજે અમદાવાદથી ભુજ જવા નીકળેલી નમો ભારત રેપિડ ટ્રેન ધ્રાંગધ્રા થઈને કચ્છ તરફ આગળ ધપી રહી હતી, ત્યારે હળવદ અને ધ્રાંગધ્રા વચ્ચે અકસ્માત ટળ્યો હતો. નમો ભારત રેપિડ ટ્રેન ધ્રાંગધ્રા તાલુકાના ચુલી રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ગાય સાથે અથડાઈ હતી. આ અકસ્માતથી ટ્રેનના એન્જિનમાં આગળના ભાગે લગાવવામાં આવેલું પતરું નીકળી ગયું હતું. અકસ્માતમાં કારણે ટ્રેન મોડી પડી હતી. આ અકસ્માતમાં ટ્રેનના એન્જિનમાં કોઈ ખામી ન થઈ હોવાના કારણે થોડા વિલંબ બાદ કચ્છ તરફ જવા રવાના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દેશની સર્વપ્રથમ નમો ભારત રેપિડ ટ્રેન તાજેતરમાં જ ભુજ અને અમદાવાદ વચ્ચે શરૂ કરવામાં આવી છે. ભુજથી સવારે નીકળતી ટ્રેન સાંજે અમદાવાદથી કચ્છ પરત આવે છે. અત્યાધુનિક ટ્રેનમાં અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સપ્તાહમાં 6 દિવસ કચ્છ અને અમદાવાદ વચ્ચે દોડતી રેપિડ ટ્રેનને ગઈકાલે પ્રથમ અકસ્માત નડ્યો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને ટ્રેનને પણ મોટું નુકસાન ન થતા થોડા વિલંબ સાથે કચ્છ પહોંચી હતી. કચ્છ જિલ્લામાં ભારે વાહનોની અવરજવરના કારણે અકસ્માતો રોજિંદા બન્યા છે. તેમાં પણ હાલમાં 4 વ્હીલરથી માંડી તમામ વાહનોમાં સફેદ કલરની આંખોને આંજી નાખતી LED લાઇટ લગાવવાનું ચલણ વધ્યું છે, જેના કારણે રાતના સમયે સામેથી આવતા નાના વાહન ચાલકોને ન દેખાતા અકસ્માત થાય છે.
વારંવારની રજૂઆતો થવા છતાં આરટીઓ કે પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ભુજ-ખાવડા હાઈવે અકસ્માત ઝોન તરીકે સાબિત થઈ રહ્યો છે. તેમાં અઠવાડિયામાં 2 યુવાનોના મોત થતા બની પછીના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો અને ગઈકાલે રાત્રે ભારે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગુરુવારે રાત્રે બિરંડિયારા ટોલ નાકા પાસે અકસ્માત થયો હતો. મોટા બાંધા ગામે રહેતા જુસફ ઇંગોરજાના જણાવ્યા પ્રમાણે ટ્રેલરના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી 27 વર્ષીય રજાક ઇંગોરજાને હડફેટમાં લીધા હતા, જેથી ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. આ બનાવમાં 2 ભેંસના પણ મોત થયા હતા. હતભાગી ભેંસોને ચરિયાણ માટે લઈ ગયો હતો ત્યારે ટ્રેલરે કચડી નાખતા બનાવ બન્યો હતો. હતભાગી તેના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો. તેના પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. આ બનાવથી 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. અગાઉ લુડિયા પાસે ખાવડાનું પારેટીના યુવાનનું ટ્રેલર હડફેટે મોત થયું હતું. અઠવાડિયામાં અકસ્માતના 2 બનાવો બનતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ગઈકાલે મીટિંગ યોજવામાં આવી હતી. નમક પરિવહન કરતા ટ્રેલરો તેમજ અન્ય ભારે વાહનોના ચાલકો હવે દારૂ પીધેલા કે ટ્રેલરમાં દારૂની બોટલી મળશે તો હાથ પગ ભાંગી નાખવાની ચીમકી આપવામાં આવી હતી. ડ્રાઈવરની સાથે વાહનના માલિકોને પણ આ બાબતે વાકેફ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન રાત્રે લુડિયા 3 રસ્તા પાસે લોકો એકત્ર થયા હતા અને જે ટ્રેલરોમાં આંખો આંજી નાખે તેવી એલઈડી લાઇટ લગાવેલી હતી તેની લાઇટો તોડી નાખવામાં આવી હતી. એક સાથે ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું અને લાઇટો તોડફોડ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો હતો, જેને પગલે એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. વાલસોયાના મોત બાદ લોકોના આક્રોશ યથાવત રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આરટીઓ કે પોલીસ બેફામ દોડતા ભારે વાહનો સામે નિયંત્રણ મેળવી શકશે કે નહીં.